આપ સૌને જય સોમનાથ, જય રઘુનાથ, જય માતાજી। હું કરણસિંહ ચાવડા, પ્રદેશ પ્રવક્તા, ગુજરાત રાજ્ય ક્ષત્રિય રાજપૂત સમાજ સંકલન સમિતિ। ક્ષત્રિય સમાજની તમામ સંસ્થાઓ, મુખ્ય 90 ઉપરાંત સંસ્થાઓ, કોર કમિટી એ પાર્ટ 2 એટલે કે ઓપરેશન ભાજપના જે મુદ્દાઓ છે એમાં જે રણનીતિ ઘડવામાં આવી એનું અમલીકરણ કરવા માટેની સંપૂર્ણ તૈયારી થઈ ગઈ છે અને અમલીકરણ ખૂબ સુંદર રીતે ગ્રાઉન્ડ લેવલે થઈ ગયું છે। ગામે ગામ ગુજરાતના તમામ ગામોની અંદર રાત્રિ સભાઓ થઈ રહી છે। એ સભાઓમાં ના કેવળ ક્ષત્રિય સમાજની સાથે જોડાયેલા તમામ સમાજો પણ મળી રહ્યા છે। એમાં બૂથ લેવલનું આયોજન થઈ રહ્યું છે। એ રીતે આ અસ્મિતાની લડાઈ છે, માતા બહેનોની લડાઈ છે। અસ્મિતા, નારીની અસ્મિતા નહીં સહેગા હિન્દુસ્તાન, નારીનું અપમાન એટલે તમામ સમાજની નારીની અસ્મિતાની આ વાત છે। એટલે અમારી બહેનો છેલ્લા 4 દિવસથી પ્રતિક ઉપવાસ કરી રહી છે અને ગામે ગામ આ પ્રતિક ઉપવાસ થઈ રહ્યો છે કારણ કે એમની લાગણીઓ આહત થયેલી છે અને આમાં અન્ય સમાજની બહેનો પણ એમની સાથે સાથ અને સહકાર આપી રહી છે। એ જ રીતે અમે જે વાત કરી હતી ધર્મરથ, તો ક્ષત્રિય સમાજના જે આસ્થાના કેન્દ્રો છે અને ગુજરાતના જે પવિત્ર યાત્રાધામો છે ત્યાંથી ધર્મરથનું આયોજન પણ થઈ રહ્યું છે। આગામી 24 તારીખથી આસ્થાના ધાર્મિક કેન્દ્રો ખાતેથી ધર્મરથનું પ્રસ્થાન કરવામાં આવશે। એના રૂટ પણ નક્કી થઈ ગયા છે। એટલે પાર્ટ 2 ઓપરેશન ભાજપને જે સ્વયંભૂ સફળતા મળી રહી છે એમાં ગામ હોય, તાલુકો હોય, જિલ્લો હોય, રાજ્ય હોય, એટલી ભવ્ય સફળતા મળી છે। એના માટે હું સમગ્ર કોર કમિટી, સંકલન સમિતિ અને ક્ષત્રિય સમાજ વતીથી અમને સહયોગ આપનાર તમામ સમાજો અને ગુજરાતની પ્રજાનો આભાર માનું છું।